અમદાવાદ એક એવું શહેર જ્યાં રોજ કંઈક નવો જગમગાટ હોય છે. અમદાવાદના રિવરફ્રન્ટ ખાતે શરૂ થયું છે નવું ગ્લો ગાર્ડન. જી હા, રોશની અને કલ્પનાની એક અદ્ભુત દુનિયા, જ્યાં છે લાઇટિંગ એનિમલ્સ, ચાંદ જેવા ઝૂલા અને સંગીત સાથે ઝળહળતી લાઇટ્સ. જ્યાં નાના મોટા સૌ કોઈને મજા આવે એવી એક અદ્ભુત જગ્યા. આવો આપણે પણ આ ઝગમગાતી દુનિયાની મુલાકાત લઈએ. જે લાઇટ ગાર્ડનની જે યોજના કરી છે અને જે આર્કિટેક્ચર તથા બાળકોને અદ્ભુત આનંદ આવે અને ચાલતા જે મ્યુઝિક થાય એમાં તો બાળકોને અનહદ આનંદ અનુભવાયો છે. કોઈ પણ ઉંમરનો હોય એને આ વાતાવરણ આનંદ આપ્યા વગર રહે એવું નથી. અહીંયાનો એક્સપિરિયન્સ બહુ સરસ રહ્યો. એની લાઇટિંગ પણ જોવા જેવી છે. બધા જ અહીંયા એકવાર વિઝિટ કરજો. डेढ़ साल की है ये सिर्फ, फिर भी इसने बहुत इंजॉय किया. हर जगह पे छोड़ू तो सिर्फ भागने लगी है. स्पेशली बच्चों के लिए जो झूला वगैरह कराया गया है, बटरफ्लाई का वगैरह, वो भी बहुत अच्छी तरह से किया गया है. મને અહીંયા બહુ જ મજા આવી. બધા કાર્ટૂન્સ, પછી સોંગ વાળી લાઇટો, લાઇટિંગ્સ વાળો ઝૂલો, એવું બધું હતું. મને ઘરે જવાની ઈચ્છા જ નહીં થતી. આમ નોર્મલી દરેક જગ્યાએ જઈએ પણ આ જગ્યા એટલી સારી છે જેના કારણે અથર્વને અહીંયા બહુ જ મજા આવી. મસ્ટ વિઝિટ, આવજો જ. બહુ જ સરસ છે આ ગાર્ડન. અને જગન્નાથ તમે દુબઈ ના જાઓ તો અહીંયા આવજો. દુબઈનું ફિલિંગ સરસ જ આવશે. અને અહીંયાનું તો બટરફ્લાયઝ ને બધું ગાર્ડન ને મસ્ત જ છે. ફ્લાવર્સ મને બહુ જ ગમે અહીંયા. અને અહીંયા તમે આવજો જ તે. નવું જે બનાવ્યું છે બહુ જ મસ્ત છે. અને ચોખ્ખાઈ બી બહુ મસ્ત છે, સારી રીતે. અને મેનેજમેન્ટની વાત કરવામાં આવે તો બી અહીંયા પ્રોપર મેનેજમેન્ટ કર્યું છે. આમ સ્પેશિયલી નાઇટના ટાઈમ 8-9 વાગ્યા જેમ અંધારું થઈ જાય છે તેમ બહુ જ મસ્ત લાગે છે અહીંયા વાતાવરણ. અમદાવાદમાં આમ નવું આ ટાઈપનું ફર્સ્ટ ટાઈમ બન્યું એવું લાગે છે. અને ટિકિટનો દર બી બહુ ઓછો છે. અને મોટી ઉંમરના લોકો માટે શાંતિથી અહીંયા ગાર્ડનમાં બેસી શકે એવો છે. અને ખરેખર આ રિવરફ્રન્ટ નજીક છે તો આમ એટમોસ્ફિયર બહુ જ અલગ લાગે છે. બહુ જ એન્જોય કર્યું. અમે 6 વાગ્યાના આવ્યા છીએ પણ હજુ ઘરે જવાની ઈચ્છા નથી થતી. આ ઝૂલામાં અમને પણ બેસવા દીધા. આટલી ઉંમરના છે તો બી. ફ્લાવર્સો બહુ જ ગમ્યા ને ફરી અમે પહેલી વાર આવ્યા છે ને ફરી ઈચ્છા થાય અહીં આવવાની. ગુડ ન્યૂઝ ગુજરાત માટે અમદાવાદથી ખ્યાતિ બાજપાઈ જૈનનો રિપોર્ટ.